નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મહેસાણામાં રખાતા ઢોરે કિશોરને શિંગડે લઈ નીચે પટકાયો હતો, જેના કારણે કિશોરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। મહેસાણાના પિલાજીગંજમાં ઘટના બની હતી। હાલમાં યુવકની હાલત ગંભીર છે અને તે જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે। રાત્રિના સમયે આ ઘટના બની હતી। સાથે સાથે સ્થાનિક નગરપાલિકાએ આ બાબતે ધ્યાન દોર્યું છે। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે રખાતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। ત્યારે વધુ એક ઘટના મહેસાણામાં બની છે। એમાં રખાતા ઢોરે યુવકને અડફેટે લીધો છે। યુવક શરીરમાં હતો તે દરમિયાન અચાનક સામેથી ઢોર આવે છે અને તેને શિંગડા પર બેસાડીને નીચે પછડાવે છે। યુવક થોડી વાર તો ઢળેલો જ રહે છે અને આસપાસના લોકો ત્યાં આવીને તેને ઊભો કરે છે અને સારવાર માટે ખસેડે છે। જો એક એકલો હોત તો અને તેને કોઈ સારવાર માટે ના લઈ ગઈ હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે રખાતા ઢોરનો ત્રાસ ઘટવાના બદલે વધી રહ્યો છે। ત્યારે સ્થાનિકોને પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। મહેસાણામાં જે ઘટના બની તે ઘટના જોઈને લાગે છે કે જો કોઈ નાનું બાળક હોત તો તેનું મોત નીપજ્યું હોત। હાલમાં બાળકની તબિયત થોડી સુધાર પડ્યો છે અને ત્યાર પરિવારજનોએ તેમજ સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી પર સવાલ ઊભા કર્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।